અણવા ટુપા જાય ધડળ ના દળ નાથ ના થાંડર મળી એ સિંદૂર તિલક બાલ સોવે સીડી માલા સાંકળી વળે એમ કાજળ કાન હુલ્લર ધૂપ ગગરા ધમધમે એ મોગલ મમણી ભેર રાખે સાદરા પેગાસ में ए माँ तू सादरा पेगास में मात सतयुग थी लड़ाव्या लाड तैन पहाड़े हिमालय स्थान दीधू ते पालिया मोने सोला पारने मां कोई दीवर नो कठन की धूम और स्वर्ग तो गजी ना जरा पाए भलंगन युग सतयुग सुख थी विता ए मातिहारा चरण रज में चारणो मां भेर कर जोग माया मात सतयुग थी लड़ाया लाड असंख्य कविओ चारणों में थया पण माने एक ज प्रार्थना करी कि उदो उदो मां बस तारो उदय थाय हूँ कोण छुं एक वखत एनो नशो आवी जाय आ सोन पुरावो एक वखत चारण बनी जा तत्व तारा घोड़िया में रमवा मळशे तू चारण थई जा एक बार आ आजकल नी बात ने तो मात सतयुग थी लड़ाया लाड अन पहाड़े हिमालय स्थान दीधू तिहारा शरण नी रजन में चारणो भेर कर जोग माया खूब सुंदर कोई आज आ प्रोग्राम नहीं भाई कारण कई सांभळवा वाळा एवा बैठा छे ने एन तन तन वर्ष सांभळीने तम शीख्या हा काळो बेन अमे आखी पेटियाना आशिक छे बोलो હું એક નહીં ઘરનો ડાયરો છે માયાલુ મેલડીધામ અને નવખંડ ગૌશાળા પેલા પ્રથમ તો સંજીભાઈ આ ભાગનું ભાતું છે મારા બાપ ભરાઈ ઈ બહુ મોટો મુદ્દો છે આમાં આ કાર્યક્રમ છે તારી માટે બોલવું મારો એવો વિષય નથી હું આજ તમે પ્રોગ્રામમાં લઈ જાવ તો બીજા પ્રોગ્રામમાં તમારું સારું બોલું હું કામ આજ તો તમારો અખતરો થાય તમે કેમ છો ઈ સીધું છોટી ન જવાય પણ નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત તારા કીર્તના બાંધ્યા કોટડા ઈ પાડ્યા નહીં પડંત અમારે ભાઈ સંજયભાઈ ભવદીપભાઈ નિલેશભાઈ અત્યારે વન સાઈડ હાલે બોલો હું એ વાત કહું ઉભા કરો દેખાય આવા આવા જામી ગયા બોલો હકીકત ની વાત છે મરી ગયા અમે હીરા ગઈ ગઈને ભાઈ હાલે અસ્તુ નો રે બાબુ આ ઓન કાળો ભાઈ હા હું કઈ ગયા શું કરું ઈ તો એક જમાનો ખાઈ ગયો હું તો હાવ નિર્દોષ આવી ગયો આમાં બોલો પણ વિશેષ કાંઈ નહીં કહેતા એવો એક મને અમારે પ્રવીણભાઈ એને ફોન કર્યો સંજયભાઈ ને એક ભાવ છે આનંદ છે બાપુ મને એક ભજન યાદ આવ્યું નાવડીની ઉતરાયણ લઈએ બોલ્યા આપણે ધંધા ભાઈજી કેમ કે ખારવો કદી લેવે નહીં ઓલા ખારવાની ઉતરાય તારા પગ ધોવા દે ને રઘુરાયજી એક વખત ખોટ ખાતા શીખી જા પરિભ્રમ તત્વ તારે ભેળો રમવા મળશે ખોટ ખાતા આ ખારો કોઈ દી લેવે નહીં ખારવાની ઉતરાય હવે વિશેષમાં આજ બહુ મોટો એક મારા દિલની વાત કરું કાનભા મારો મિત્ર ખાસ કાનભા રહેશે બાપુ હું એક રુદ્ર ભારતી બાપુને જ ઓળખતો
હા, અને મારો દિલનો નાતો મને હજી ખબર નથી સાધુ છે એમ. બોલો, મારા મિત્ર છે એવું મને, તો આજ મને ખબર પડી કે ઓહો આમાં તો ઘણું બધું. નામદેવ બાપુને એક જોરદાર તાળીથી વધાવો ભાઈ. બાપુ હાલ્યા જતા જ આપણને સંભળાવવામાં તો કેમ થાય, એવી તો એની સ્ટાઇલ છે. પણ જેના મોરા ઓલા હોય ને હૃદયના બહુ કરુણ હોય છે, એના હૃદય ભગવાને બહુ મોટા મૂકેલા. એક વખત જોરદાર તાળીથી વધાવો. બેને ખૂબ સરસ મજાનું સંતવાણી, હું ન ભૂલતો હો તો બહાર સાંભળતા એમ લાગે લલિતાબેન નો કાર્યક્રમ આલે છે ભાઈ, એવી એને એક યાદી કરાવી. હવે મને એવું લાગે છે કે બિલ વગરના પ્રોગ્રામ જામતા કેમ હશે હારા? આ એક મોટો મુદ્દો છે. જો કે બાપુ બજેટ અમે તો કોઈ દિન જોયા જ નથી. આવડા માળા કઈ એમ કરી આવે કઈક આડાવડું. અમારે કાળુભાઈ ફોર્ચ્યુનર લઈને આટા મારે, પણ બહાર તો મેં કોઈ ભાડ્યા જ નથી. કારણ કે અંદરથી એક વખત ઉજળો થઈ જાય ને બહારની દુનિયાની, તને દુનિયા તને ઝૂકી જાય. અંદરથી એક વખત તારા ઘર તત્વને, તારા અંદર એક વખત તત્વને જગાડતું. સંતવાણીના દોર માથે ઘડીક મારે બોલવું છે, કારણ કે આ ગૌશાળા માટે પછી અહીંયા કોઈ ફાળો નથી. મુદ્દો એ છે, નકર તો બેઠા પેલા ઘર ધણી ઠોહા મારી જાય, કેજે ભાઈ તું કહી દે ને ગામમાં માઇક ફેરવી દે. આ માથાકૂટાની આજ કાયમ ઉઠીને એટલે લેવાનો મુદ્દો જ નથી. અહીંયા કોકને આપી દેવું એવો મુદ્દો છે અહીંયા ભાઈ. અહીંયા કોકને ખવડાવી દેવું ભોજન. અને હવના ત્રિવેણી સંગમ કાર્યક્રમ જોરદાર એક વખત સંદેશભાઈ તાળીઓથી વધાવો. હજી એની ઉંમર નથી હો, અમે તો થોડા હવે અહીં હજી બોલતા નહીં, બેસતા ધીમે ધીમે શીખી છીએ. અને કોઈ દી એવું ન રાખવું કે તમે કલાકાર છો. આ મહાદરિયો છે, આમાંથી કોઈ આ વિશાળ છે, આનો કોઈ શેડો છે નહીં. આ પાયા શેઢા વગરનું ખેતર છે. આ શેઢા વગરનું ખેતર એટલે એનો દાખલો આપું તમને, બહુ ધ્યાન રાખવું પડે ભવિદીપભાઈ. આપણી વાડી આપણે રોજકો વાટતા હોય, ભગવાનના ભજન ગાઈ, માતાજીને ભેળિયા ગાતા ગાતા વગાડીએ, ભેળિયા ગાતા ગાતા આપણે રજકો વાટીએ, કોઈ દી વાગશે નહીં. પણ કોકના ખેતરમાં ગરી જાય તો આમ ધ્યાન રાખવા જોઈએ, આમ રાય તો હટક્યા સુધી ઉતરી જાય દાંતોડા. પોતાનું હાંચવીને જે રહેવું એ બહુ મોટો આ એક મુદ્દો છે ભાઈ. પણ માં ભગવતી મેરળી માનું સાનિધ્ય છે, અને જેના રૂવે રૂવે દેવ વહે છે, એવી અમારી કૌલી ગૌશાળા ગાયું છે. પણ મંદિરો નવા એની મૂર્તિ પછી મેરડીમાં હોય કે પાવાગઢથી અંબાજીમાં, કાલિકામાં હોય કે અંબાજીમાં હોય, મોગલ હોય કે સોનબાઈ હોય, પણ બાર એમાં કોઈ ફેર. મંદિરો નવા એની મૂર્તિ નવી, એના પૂજારી નવા હોય, પણ એમાં દેવ તત્વો જૂના. એક બે લાન, કારણ કે અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, અમે શરણ જનની તણું એક લીધું. અમે માનવ પાછળ. હવે મેં એક ચિત્ર એવું જોયેલું ભાઈ કે કાર્યક્રમમાં રાવળ દેવના, આ તો દેવના દેવ એને માનીએ છીએ ભાઈ. અમારે તરવેડો હાલતો હોય, માતાજીનો તરવેડો લેવાતો હોય ને, ત્યારે તમે ક્યારેક જાયજો તો રાવળ દેવને એનું સ્થાન અમે ઊંચું આપતા હોય છે. આ બહુ મોટો મુદ્દો છે ભાઈ. હું આગળ કાળુભાઈને કહેતો હતો કે આપણે છે ને હાવ તત્વની નજીક રહેવા વાળા માણસો છીએ. આપણી નજીક હાવ તત્વ રહેશે. એક વખત આપણે પડખે રહેવું તો ખબર પડે. પછી આપણે ફૂલ થઈને હવનમાં બેવી દી કોઈ દી ભેગું ન થાય ભાઈ. એટલે મેં કીધું ક્યારે આ તત્વો આવે. પછી જગદંબા ગમે હોય, ચાહે મેરડી હોય, ચાહે સોનબાઈ હોય, બે લાઈનની કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરું. પછી હું તો મારી મસ્તીથી બોલવા વાળો છે, મને એટલું બધું ફાવે નહીં, પણ જે આવડે બોલતો. પણ આજ તો છૂટી આપું, તમને મોજ આવી કહેતા રહેજો, મોજ આવી સંભળાવશું. કારણ કે આજ શું છે, રુદ્ર ભારતી બાપુ મોડા આવ્યા. સંજયભાઈ બાપુનું આયોજનમાં હું ઘણી વાર જાવ. એમાં કેવું હોય, 15 મિનિટ ખેંચી લો, 13 કલાકાર બાકી રહી જાય. એનો ભાવ જેવો કલાકારો દોડીને આવે ભાઈ. આ એક ભાવની વાત છે. પણ
બેનને સાંભળ્યા. આ મારો આખો સંગીત સ્ટાફ છે, જોરદાર તાળીથી એકવાર વધાવો. બાપુ મને કહેતા હતા, ભાઈ તો તમારે હારે હવે ના રે. હું મેં કીધું એની હારે ઘૂસી જાઉં છું. હું જાઉં ત્યાં એ હોય ને તો એમાં હું કરું. પણ પછી મળ્યા પછી જે આનંદ માણી લીધો એ આપણા ભાગની વાતો છે. ત્યારે મેં કીધું એમ નામ તત્વ, એમ નામ એમ નામ કલા નથી ઉત્પન્ન થતી. અંદર પડેલા તત્વને, અંદર પડેલી શક્તિ, એને જગાડ્યા વિના દુનિયામાં કાંઈ ન મળી જાય ભાઈ. અંદર પડેલી કળાને ઓળખી જાય ને એને આખી દુનિયા ઓળખે. આ પુરાવા પડ્યા છે. પણ ઈ પરમ તત્વની કૃપા હોય એટલા માટે મેં કીધું કે મેં કેટલું ધ્યાન રાખો ત્યારે આ તત્વ જાગે. હે એવી ઉઘડે રે મોગલ સમરણથી તારે આંખ ખુલે, મોગલ બોલીને ખુલે. તારે આંખ ખુલે, હોનલ બોલીને બોલે. તારે આંખ ખુલે, મેલડીનું નામ લઈને ખુલે. તો પરખાવે મોગલ નીતરૂડા પર બાત રે. હે મોગલ માતાજી આવી અમાણી ગરવી મોગલ ગોરવિયાલા. તારી આંખ મોગલના નામથી ખુલે અને હોનાના સૂરજનો ઉગડાવે તો તમારી જગદંબાઓના ધોપલિયા ભરે ભાઈ. હવે કીધું પણ ક્યારે અને ઈ કદાચ આવે આગળ ઉપર મારે તમને ઈ આ બધા ડાકડમરૂના કલાકારો રહ્યો ને અને ભવદીપભાઈ તમારે એવું ગાય. હું તો ઘણી વખત ભેગો તો મને એમ થાય ઘડીક ધૂણવાનો એક વારો લઉં. ઉર્જા જ આવે એનું કરો. હું તમે કે ભલે ફાવે નહીં પણ એક લટકું તો કરી લઈએ. હું થાય એની અંદરની કળા એવી તો એમાં આપણે કરી અને ટાણું હવે બધો આનંદ. જીવનમાં આનંદ સિવાય બીજું કઈ છે જ નહીં. તકદારે કીધું મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું. હવે મેં કીધું કદાચ તારી મોગલના નામથી, મેલડીના નામથી અથવા સરોળના નામથી આંકડી ઉઘડે તો પછી હડસે ને આવી દુઃખ નાઈ ડુંગરા. તારી પાસે ભજન હોય અને દુઃખ હોય એવો દાખલો મેં તો ક્યાંય જોયો નથી. જો આ બે બેઠા એની પાસે ભજન છે, એની પાસે ભજન છે. પછી ભજન એના મીટર પ્રમાણે દીધેલું હોય. ભજન ઈ ભગવાનને દીધેલી એક દેણ છે. પણ ભાગની દોરી કુદરતે એના હાથમાં રાખી જેના ભાગમાં હોય એનાથી જ થાય ભાઈ. કળયુગના જોરે કરી કોકદી થોરે કેળા થાય પણ એમાં મીઠપ નો મંડાય. હાસું હોરટીયો ભણે ભલે કળયુગના જોર થઈ ગયા પણ જેનામાં જે છે ભક્ત બીજ પલટે નહીં. ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ઉતરે પણ આખર સંત ના સંત. એને દુઃખ નો રે. કવિતા તો લાંબી પણ છેલ્લે બાપુ નામાસરણ આપ્યું. ભગુડા, ભીમરાણા, રાણીહર અને ગોરવિયાળા. એમાં ગોરવિયાળા ગામ એટલે ગોરવિયાળા વાળી મોગલ એક નહીં તો બે ત્રણ માતાજી બાજુમાં શેણબાઈમાં એ પણ ગોરવિયાળાના. એટલે મેં કીધું અમારા તો 68 તીર્થ ગોરવિયાળા ગામના પાદરમાં છે ભાઈ. અમારા 68 તીર્થ ગોરવિયાળા એ શક્તિદાન ચારણ કે માં જોજે વયાનો જાય રે. હે મોગલ માતાજી આમાની ગરવી મોગલ છે ગોરવિયાળા. વધાવો ભાઈ ને જોરદાર તાળીથી વધાવો. તમારે ટાઢે ઉતરી જાય ને બે વાત ભાઈ.
એકવાર સંજયભાઈ ને બેન્જા માસ્ટર છે. વાહ વાહ, હજી એકવાર વધાવો. એ કઈ એને વ્યસ્તા નથી મેં આપ્યા, અમારા છે આજ. હાવ એવો હક નથી એની માત કોઈનો. દડી પડી मैदान में सब खेलन को जाए, ये नहीं किसी का बाप नहीं हो तो जीते सो ले. આ ધરતી કોઈની નથી તો આપણું અહીંયા કોણ હોય ભાઈ? મેં ચારણ હરિગુણ સોવા આ તો સોના હો સગન. એકવાર બેન્જા માસ્ટર ને વધાવો, કારણ કે અમે સંજયભાઈ ને હવે રીલ્સ અત્યારે રીલ્સ નો જમાનો છે. મને તો ફોનમાં બહુ હળ હુજતી નથી, પણ સાંભળું. અને આ મેં કીધું ને ખારવા લેની, કારણ કે આપણે ધંધાભાઈ કહેવાય. અને આમાં એક વખત જો ભાવ ભળી જાય તો આપણે બધા પોતાના છીએ, આપણે બહારના નથી. અમારે સોનબાઈ માં એમ કહેતા, આપણો હગો ભાઈ છે, આપણો કાકાનો દીકરો છે, આપણા માસીનો દીકરો છે, આપણો પાડોશી, આપણો ભાઈ જ છે. બે જ હગા ભાઈ એમ નહીં, એક હાથે ક્યાંય તાળી નથી પડી બાપુ. સોનભાઈ માં કહેતા કે એક વખત તું ભાઈ નો ભાઈ બની જા, કોઈ દી તાર કુટુંબમાં દુઃખ નહીં આવે. અને એના માટે એક મેં ગીત લખ્યું, ત્યાંથી મારા શબ્દોની શરૂઆત કરું. મેં આજ પહેલા પ્રથમ તો આ બધા નામાધારી કલાકારો છે બાપુ, અને એક હારે બેઠા ભાઈયું છે, એની મજા છે. એની મેં કવિતા લખી. એ મંગલ ઘડી મેં માન થઈને પલક ભવાવી મળે. મંગલ ઘડી મેં માન થઈ પલક નાખવાવી મળે. એ હકાવડામાં પણ તારા ભાયું વિના નો ભલે. તારો દેખાય પર સંગ તું બોલો કાળા ઉડે જેમ કાગડા. જગતમાં પણ ગાફડાય ગાફડા ભાઈ ગાફડાય ગાફડા. આમોદા આમોદા. કવિના મનમાં તો આપણા ઈ જ આપણો તો બીજા ખોટા એવું નહીં. વાલપ જગત ની વ્યવહાર થી દિન બે દિન દાખશે. નબળો સમય નિરખાય ત્યાં તરત નાળમાં નાખશે. બીજા તો સમય ના હગા છે એમ મારું કહેવું. વાલપ જગત ની વ્યવહાર થી તો દિન બે દિન દાખશે. નબળો સમય નિરખાય ત્યાં તરત નાળમાં નાખશે. નાળમાં નાખશે એટલું નહીં, પોઠપ વાળા વેણ ભાખશે આ બિચારા ને બાપડા. રાજા હગા હોય જગતમાં પણ આપડાય આપડા ભાઈ આપડાય આપડા. બનાવ્યા છે સંજયભાઈ. કોઈ આમાં ઇતિહાસની વાત નથી. આ નરી આંખે કર્યા અનુભવ સની આમાં લખ્યા છે.
અને ચારણ બોલે ને ઈ સત્ય જ હોય, હકીકત સનાતન ખરેખર હકીકત સત્ય છે. અમે આજ બોલીને વ્યાજ આજ ખોટું બોલાઈ ગયું ને કાલે હાચું થાય. કારણ કે અમારી જીભમાં માં ભગવતી શારદાનો વાસ છે ભાઈ, સરસ્વતીનો વાસ છે. 9 લાખ લોબડિયાળ્યું અમારા જીભને ટેરવે બેઠી છે. પછી તો એક વખત તમે જો તારણ તરીકે જીવે તો ડાયરા ઓછા થાય, થોડા તારીખો ઓછી મળે, પણ ઈ જીવવાની જે મજા છે ને ઈ હજારો પ્રોગ્રામ કરે ન મળે. એવો હૃદયમાં આનંદ થાય ને ઈ ચારણની જીભની તાકાત એવી હોય છે, કારણ કે જગદંબાનો એને હૃદયમાં વાસ હોય. અમારો સોનભાઈ આમ કહેતા કે એક વખત ભાઈ બની જા ભાઈનો. હવે આ મારું ગીત છે બાપુ, આજ રજૂ કરું છું. ક્યારે હું બોલ્યો નથી, એક વખત મેં બેઠા બેઠા બોલ્યો, પણ મેં બેવડું જોયું એટલે બેયનું વર્ણન કર્યું. આની સામેનું ગીત છે. સોનભાઈ માં બોલે કે ભાઈ બની જા ભાઈનો, તો તારા કુટુંબમાં દુઃખ ન આવે. પણ પરિસ્થિતિ મારીને તમારી કેવી થઈ છે. જીવવું ઘણું જોરદાર પણ છે રજ જીવતરને કરે. કાકા કુટુંબને હોકા કેવા માંડ જામે ત્યાં મરે. લાગે જીવનનો લાવ લે શું મુગરાય વાનડે. રાજા જુઓ ન્યા જગતમાં ન્યા ના પડા આડા પડે, ન્યા પડા ગાડા પડે. બોલું બાપુ, તમે ચારણનું ગીત એવું હોય એ આધ્યાત્મિકતા હોય ગીતમાં. તો આપણે જેમાં લઈ જવું એ તો આપણા ઉપર આધાર છે. હવે મેં દાખલો દીધો, માવતરો હગાન માયુલા મૂર્ખા તો કેવી માથે કરે. માવતર હગાન માયુલા મૂર્ખા તો આપણા માવતર એની વાત નથી. આપણને જગત કોણ દેખાડે? આપણા મા બાપ. કવિની દ્રષ્ટિમાં મેં મા બાપ કોને ગણ્યા? આ દુનિયાનું દર્શન કોને કરાવ્યું? આપણી આંખ. આને મેં માવતર કીધા. આપણી આંખમાં જ મેલ હોય તો એમાં કાંઈ ન હોય, એમ મારું કહેવાનો મુદ્દો છે આમાં. મૂર્ખા તો કેવી બંધ મળે દોઢા દુઃખ નો દરિયો ભરે. અને વાલી વારું વેવાય પણ લાગે સડો તો બહુ લડે. જ્યાં જ્યાં જુઓ ના જગતમાં આપણા ગાડા પડે. પરિસ્થિતિ મેં આમાં વર્ણવી. અત્યારે સંબંધોના બહુ પ્રોબ્લેમ છે બાપુ. સરકારી નોકરી ન હોય અને સંબંધ કરવો હોય નેવાના મોહ ભૂયા જાય છે ત્યારે. અને એમાંથી કદાચ થાય એમ હોય ત્યાં ધ્યાન બહુ રાખવું પડે. એની મેં કડી કીધી, જોજો આની મજા. પરણાવો વાંગ અમે પુત્ર કાજે માંડ માગું નાખીએ. દીકરાના સંબંધ માટે માગું નાખે ને તો એને મારું કાંઈ પણ ધ્યાન ન રાખવું પડે. કારણ કે હું એને કાંઈ ન નડું ભાઈ. કાળુભાઈ મારે શું છે, ધ્યાન કોનું રાખવું પડે? પરણાવું વાંગ અમે
પુત્ર કાજે માંડ માગુ નાખીએ એમાં બીક મોટી માયલાની રાજ ચૂપું રાખીએ અને તોય બગાડી નાખે તોય બાજી પાજીને જ્યાં ખબરું પડે સંજયભાઈ પૈસાની કોઈ કમી ન હોય, ધનની કોઈ કમી ન હોય, માણસની કોઈ કમી ન હોય. હું અંદરથી એવી ઉર્જા આવે એક વખત મારે પ્રસંગ કરવો છે ત્યાં આપણે પ્રસંગ કરવો છે, આપણા પૈસા છે, આપણો આનંદ છે, ઘૂંસવાઈ ક્યાં એવરો તો કરવો વટથી ત્યાં તો મોવડી થવા મરે નખ જેટલી ઇજ્જત નથી એના કીધા તો કોણ કરે. આપણે પ્રસંગનું આખું આયોજન હોપી દઈ તો એને નખ જેટલી એને કોઈ ગણે નહીં, એ આપણો બગડે કેટલો પ્રસંગ. વરો તો કરવો વાતથી ત્યાં મોવડી થવા મરે નખ જેટલી ઇજ્જત નથી એના કીધા તો કોણ કરે. ઈ વાલા જ નાખે વિઘન ઈ બરોબર ટાણે જ બાખડે. આપણી દીકરીને જાનનું હામે ચડ્યું હોય ત્યારે વેવાય નો કાંટલો ધબ્યા નું કરી લેવું બોલો. વાલા જ નાખે વિઘન ઈ બરોબર ટાણે બાખડે. જ્યાં જ્યાં જુઓ ત્યાં જગતમાં હવે નામાસર દીધું. ટૂંકમાં કહેતો હતો મારે એક બે કવિતા કહેવાય એમ મને આજ અવસર મોકો મળ્યો છે ભાઈ. કોકને વાત તો કરવી ઈ ઠેકાણું જોઈ મારા બાપ. ઇતિહાસની નથી વાત મેં અનુભવ કર્યા ઈ આંકિયા. જોયા ઘરો ઘર કંઈક મેં પુણ્યના જ છોડવા પાક્યા. હવે આમ ઘણી કામાંથી ઉગરવાનો શક્તિદાન ચારણ નાથ ઈ જો વિઠલો વારે સડે. જગતમાં આખો મલકાય આવે પણ ત્રણ ટાણા એવા આવે જીવનમાં. સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુ લોક પણ બે ત્રણ વાતું દોયલી આમાં જરા મરણ ને વિયોગ. આ ત્રણ ટાણા બધા નામ આવે. મરણ ઓલે મંગલ ઘડીની વાતો મેં માંડ કીધી.
હવે આ પ્રસંગની મરણનું ટાણું આ તો કોઈને છોડે નહીં, કાળની ગતિ છે. એ સમયમાં મરણ થઈ ગયું, ન્યા જઈને ઉભા રહેજો ત્યારે તમને અનુભવ થાય કે આમાં પોતાના કોણ છે ને બહારના કોણ છે. મરણ ટાણે મહેમાન થઈ ખોટા હું ખખડાવશે, પોતાના હુણા રોકવા પાહે બેહીન પપડાવશે. અમે વાતું કરે મુંજાતોની સંજયભાઈ એમ બેઠા છીએ, આ વાતું થાય ના બાર મુગે બાપનું બીજાનો ચાલે બાવડા, સાજા હગા હોય જગતમાં પણ આપણા આપણા ભાઈ આપણા કોઈ ઇતિહાસની વાત નહીં, પણ મેં નજરે આ જોયું છે અને ચારણ તરીકે મેં કીધું છું ત્યારે એક મારી ચારણ તરીકે વિનંતી સ્વીકારી એવું મેં લખ્યું આમાં. કરું ઘરનું અનુભવ કહું કે કજિયા કુટુંબમાં ન કરો, મળીને ભાઈ બારું ધ્યાન ધર્મમાં ધરો. શક્તિદાન ચારણ નાથ તારણ નો ધારા નાઈ નાવડા, સાજા હગા હોય જગતમાં પણ આપણા. માં તો ઘણા સમય પહેલા આપણા વડીલોએ જોયા હોય, પણ નામદેવ બાપુ અમારો સોનબાઈ માં 51 આદેશ સમાજને આપ્યા, 18 વર્ષને આપ્યા. એકાદા આદેશ ને ખાલી વાંચી ગયા ને એના જીવન સુધરી ગયા છે ભાઈ. તો આપણે કાયમ એમ કે ભાઈ અમે આમ કરાયું પણ ધાર્યું કઈ થતું નથી. આઈ નહીં તો સામે જોવડાવી, સામે નહીં તો સામે જોવડાવી. સોનબાઈ માના આદેશ વાંચ્યો કીધું અહીંથી અહીં જોડે કોઈ દી હારું નહીં થાય. એને હું કીધું ન થાય એનું કારણ પાયો જ નથી બરાબર. હવે શબ્દોની મજા જ આયા ધર્મ વીણ તારું ન થાય, ખોટા ગંધ તો કન તારજો. મનમાં પડેલી મેલિયું મોટી કુબુધીન મારજો. અને તરંગ હમને આગો કરી તું ભાઈ થઈ જા ભાઈ નો. જ્ઞાની નથી હું ગાવ છું આદેશ મોનલ આય નો આદેશ મોનલ. મારું એક ગીત યાદ આવ્યા, સાધુ સંતોને જયારે જોઈને ખરેખર આમાં જેટલા બેઠા ને બાપુ લગ્ન પછીના 10 વર્ષ પૈણા પછીના 10 વર્ષના છે ને સાધુને જોઈને શું થાય ખબર? આપણે ભૂલ પાડી પણ મોડું થઈ ગયું. હાવ નો હું આ બેઠો એટલે મારી આ ઈચ્છા થાય લ્યો ત્યાં કેસેટ ઘૂંસવી નાખ્યો કરવું હું એવા હું જાણા એને ભજન ગાયું શું પૂછો મુજને હું શું કરું છું. પાલતાણાની બજારમાં સતાર બાપુ આ ભજન લખેલું. કદાચ તારા રજવાડા હોય કે તારા મેલો હોય, હમ તો હમારી મસ્તી में जीने वाले फकीर है फकीर.
અમારે હાવ નજીક એક પ્રસંગની યાદી કરાવું તમને. સાધુની દુનિયા હું કામ માને. કાળુભાઈ કાંઈ ન હોય અને કદાચ ને આ સંસારને છોડીને સંન્યાસી બની જાય એ તો બીજા નંબરની વાત છે. પણ સમૃદ્ધ ઘર હોય, એકનો એક દીકરો હોય, એનો દાખલો હું તમને આપું. અમારી પેઢીમાં હાવ નજીક થાય. મેથળી ગામ, આજનું મેથળી દામનગરની બાજુમાં 3 કિલોમીટર. આવડદાનભાઈ નામનો ચારણ, 22 વર્ષનો જુવાન, 200 વીઘા જમીન પોતાની પાસે, એકનો એક દીકરો, પોતાના 2 માવતરનો એક દીકરો આવડદાનભાઈ, લાંગા વધરા આવડદાનભાઈ આ નામ એનું. તુહિનામ 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 તાર લાગવા માંડ્યો. ભક્તિ ઈ તો ભાગ્યમાં હોય એની પાસે આવે. એક રે માતાના 2 દીકરા લખ્યા એના. આ તો લેખની બધી વાતો છે. વિચાર આવ્યો એક જ શું, માવતર મારા ગઢા છે, શું કરવું? તત્વ આવીને જગાડે કે એ જાગ આવડદાન, એ આવડદાન જાગ. એક દી હવારનો પોર થયો, પોતાના બાપુને કીધું, બાપુ 200 વીઘા જમીન મેં અત્યારે વેચી નાખી છે. આ બધા પૈસા આ તમારી જીવાય માટે હું મૂકતો જ આવું છું. પણ ફકીર લઈને નીકળી ગયો ભાઈ. પછી તો તોહી ઠાકર નામનો તાર લગાડી દીધો. એમાં એક વખત ભજનનો આખો એનો ભાવ જેવો, કાયમ ભજન ગાય, કાયમ ભજન કરે, સાધુ સંતો ભેગા મળે. એમાં દેશનો બજરંગદાસ બાપા આવીને કીધું, બાપુ પછી તો ચારણમાંથી સંત બન્યા. પણ ચારણનું લોહી હતું ને ભાઈ. બજરંગદાસ બાપાના ખબર અંતર પૂછે છે. ઈ જ આવડદાનભાઈ નું નામ સાધુ બન્યા પછી પ્રેમદાસ બાપુ ગોદડિયા. આ જે અમારી પરંપરા આખીની વાત. અને બજરંગદાસ બાપુએ આવીને એમ કીધું કે સીતારામ કર્યા કે બાપુ કેમ હાલે છે? બગદાણાના આશ્રમમાં હરિહર ચાલુ કર્યું છે, પણ સેવકો બહુ ઓછા છે બાપુ. પણ રોમે રોમે ભજન પ્રેમદાસ બાપુ ગોદડિયાને લાગી ગયેલું. પોતે બંડી પહેરેલી, આજનો પુરાવો છે. પોતે બંડી પહેરેલી અને બજરંગદાસ બાપુને એમ કીધું કે સેવકોની તાણ છે ને, આ મારી બંડી હું બાવલિયા તને આપું અને બગદાણા પૂંજા મૂકી દેજે. પેટીયું વયું જાહે તો કોઈ દી ખાધે ખોટે તો પ્રેમદાસ ને ભક્તિ કરી ન કરી થાય. આ સંત આવા એક નહીં, વામાં છે એવું નહીં. સફેદ કપડામાં ગ્રહાશ્રમ થી મોટો કોઈ આશ્રમ છે નહીં દુનિયામાં. એક નહીં, આપણે આગળ જવાની જરૂર નથી. એનો દાખલો હું તમને આપું, કારણ કે બેને સંતવાણીનો માહોલ માનતો ને સમજદાર ડાયરો છે, એટલે નગર તો અમારા ઉપરથી કાયમ જાય. આજ નહીં. હા, હું આગળ બાપુને કહેતો હતો ધંધો બહુ સારો, પણ બાપુ આમાં આગળ બહુ જવાય એવું નથી. પૂછો, મારા મનની વાત કરતો ભાઈ. દેશાનંદ બાપુ સુપર. ઓહો, વધાવો તાળેથી. આમાં તો ભાઈ સાધુ ને ઓલા કેમ રામ રટણ હાંજ હવારે અહીંયા બીક પછી કોની અમારે. પણ હું એક પ્રસંગ મને યાદ આવ્યો છે ત્યારે. ઈ બંડી આજ બગદાણા ધામમાં પડી છે. બાપુ તો છેલ્લે પ્રેમદાસ બાપુ ગોદડિયા સાવરકુંડલા કાઠી દરબાર ભીખમાં અટકના ત્યાં ભજન હાલે અને સાલું ભજનમાં પ્રેમદાસ બાપુ ગોદડિયા દેહ છોડી દીધો હતો. આજ પણ ત્યાં એની બેઠક છે. ક્યારેક જાઓ તો દર્શન કરજો. ભરતભાઈ વિકમા નામનો કાઠી ખૂબ ભજન પ્રેમી છે. ક્યારેક મારી ભલામણ છે, ઈ બાજુ નીકળો તો પ્રેમદાસ બાપુ ગોદડિયા ભજન કરતા ને, ઈ રૂમ હજી એમ નામ રાખ્યો છે, એમાં કાંઈ એને ફારફેર નથી કર્યો. ફળિયામાં મંદિર બનાવ્યું છે. આવા એક નહીં, પણ આપણા સૌરાષ્ટ્રના સાધુ છે, મેં એમાં એમ કીધું કદાચ ભગવાન ગોતવા માટે આપણે ભટકવું પડે,
ભગવાન ગોતવા હાટે ભટકવું પડે, પણ અમારી સૌરાષ્ટ્રની ધરતીની તાસીદ જ એવી છે કે જુઓ સૌરાષ્ટ્રમાં એ જન્મમાં કેવા સંત જો જુઓ ને સૌરાષ્ટ્રમાં એ જન્મમાં કેવા સંત જો કેવા. હું કહું છું કે ભજન હાટું તેને ભગવાનને ગોતવા તમારે દોડવું પડે. સૌરાષ્ટ્રના સંતો ઈશ્વર એમ થાવે રે, એક તો મારે આટો જાવ રે. ઈશ્વર એમ થાવે રે, એક તો ના મારે આટો જાવ. આપણે કોઈ અહીંયા ગૌશાળા છે તો આવીને લાખ રૂપિયા લખાયો હોય તો હું દાતાર સમજો. આ દાતાર કેવા દાતાર કેવો દુનિયાની માલપા આપણા સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે કોઈ દાતાર હોય એનો મેં દાખલો દીધો મારી બુદ્ધિ પ્રમાણે. હો કળુભાઈ, જલિયાણ ખૂબ મોટો ખેર જો જલિયાણ જન્મનો. આમ સાધુ આવીને કીધું કે મારી સેવામાં હું તારી પત્નીને માગું છું વીરપુરના પાદરમાં. તેથી જલિયાણ જોગી એટલો ભલો બાપુ 2 મિનિટનો ખાલી ટાઈમ આપો. અને ઓરડે જઈને વીરબાઈ માને એટલું કીધું કે સાધુ આવ્યા છે, સતી તમારી માગણી કરે છે. અને ઈ વખતે વીરબાઈમાં એટલું બોલી હતી કે જલિયાણ એક સબરીને એના ગુરુએ કીધું તું તારે ને આ રામ આવશે, અને એક મને મારા ગુરુના વચન ઉપર વિશ્વાસ છે તારે ને જેદી આવીને માગણી કરે તેથી માનજી અખિલ બ્રહ્માંડનો માલિક વીરપુરના પાદરમાં ઉતર્યો. ભાઈ તમે મોડું ન કરતા અને કાંઈ તમારી સેવામાં ઊણ પ્રયોજ મને માફ કરી દેજો. અને જલિયાણના પગે લાગીને હાલી નીકળી વીરબાઈ માના વીર પુરે રે ઈશ્વર ને એક આટો થાવે. વીરબાઈ માના વીર પુરે રે ઈશ્વર ને એક આટો થાવે. સૌરાષ્ટ્રમાં કનુના દેવા સંત જો જુઓ ને સૌરાષ્ટ્રમાં સુવરને એમ થાવે રે, એક મારે આટો જાવ રે. 2-3 દાખલા આમાં આપ્યા છે, પણ ગીતની મજા જ કંઈક અલગ છે ભાઈ.
ઈશ્વર આંટો ન આવે. લાકડીઓના માર સહન કર્યા. મિત્રો હું તમે પગમાં પડતા હોય તો એવું ન માનવું કે અંદરથી સુખી છે. કોઈ પણ ની વાત કરું, દિલના દર્દ ઈ તો દર્દી દિલ જાણે. અને બાપુ આ તાકાત ભક્તિની છે ને ધૂપીલિયા ફેરવી ઈ તો ઠીક છે, પણ મારા અનુભવ પ્રમાણે જેટલા જીવે એમાં કોઈ પીડા વિના જીવતું હોય એવો દાખલો જ અત્યારે નથી. કોકને કાંઈક, કોકને કાંઈક, કોકને કાંઈક. હાવ સુખી મને બતાવો, લો એના પગ પકડી લેવા છે. તઈ આપણને એમ કે લીમડા લઈ જાઓ રામભાઈ પાસે, ના જાવું. આપણે એમ તો કે આ સુખી તો ત્યાં તો આપણને કીધું તમે જરાક લાગ કરજો. એમ નહીં, આ દુનિયામાં નથી મફતમાં મળતા, એના કાંઈક મોંઘા મૂળ ચૂકવવા પડતા. ચૂકવ્યા અમથા ઈશ્વર નો કે આ અધરાત નું ટાણું, તોહી નામ, તોહી નામ, તોહી ઠાકર, તોહી ઠાકર. ઈ નામ હાલે. અને મૂળદાસ, સંત મૂળદાસ ની મઢીની બાજુમાં એક કુઈ છે, અને ગામમાંથી દીકરી કુઈમાં પડવા આવીને અવાજ આવ્યો, અને સાધુ બહાર નીકળીને એટલું કીધું, બેટા આ શું કરે? કે બાપુ આ વાઈમાં આ કુવામાં પડી જવું છે. કે પણ કારણ? બાપ જાણી તને કહું છું બેટા, જેમ સંગાવતીએ એ સાધુને કીધું એમ કીધું, બાપુ બીજું કાંઈ નથી, મારા પેટમાં એક બાળક છે, હું કુંવારી છું, બાળક છે, અને બાળકના બાપનું નામ દઉં તો અમારા કુટુંબ હોમાઈ જાય એવું છે, એટલે મારી પાસે બીજો કોઈ આના સિવાય રસ્તો જ નથી. કે પણ બાળકનું બાપનું નામ દઈ દે તો બસી જા. કે બાપુ તો બસી જાવ. કે કાલ અમરેલીની બજારમાં કહી દીજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ સંત મૂળદાસ છે. મૂળદાસ માથે લીધા, મૂળદાસ માથે લીધા, કુંવારી નારના કલંક જો. મૂળદાસ માથે લીધા, કુંવારી નારના કલંક જો. સંતમાં સત્યનો ઈ દીવો ને ઈશ્વર ને